સાથી પેજ નંબર છે 128. ચલો 128 પેજ કાઢ્યા. જો આ 128 પેજ નંબર કાઢવાના છે. જોયું બધાએ? સરસ. જોઈએ આપણા સાથી કોને કહેવાય? આપણે થોડુંક પાઠ પહેલા આપણે પાઠ સમજ્યા પહેલા આપણે થોડુંક સમજી લઈએ. કોને કહેવાય? આપણા આસપાસ રહેવા માટે બધા આપણી આસપાસ બધા જ પ્રાણીઓ રહે છે કે નહીં? એ બધાની શેરીમાં એક બે પ્રાણીઓ હશે છે. કોની શેરીમાં નથી? હાવ કોણ મને કહેશે હાલો કે અમારી શેરીમાં કે પ્રાણી જ નથી? બધાની શેરીમાં છે. કોઈની શેરીમાં કૂતરા હોતા હશે, કોઈની શેરીમાં બિલાડી હશે, કોઈની શેરીમાં ગાય હશે. એ બધા પ્રાણીઓ અલગ અલગ પ્રાણીઓ બધાની શેરીમાં હશે. બરાબર ને? જો એનો આકાર જુદો, એનો રંગ જુદો, એનો કદ જુદું, બધું જુદું જુદું છે. આપણા જેવું છે એનું કઈ? મનુષ્ય જેવું કઈ છે? એનો રહેઠાણ જુદો. એનામાં બધી અલગ અલગ પ્રકારની વિવિધતા છે ને? પ્રાણીઓમાં બધી અલગ અલગ પ્રકારની વિવિધતા છે. ગાયને બે શિંગડા છે. આપણે કોઈ મનુષ્યને બે શિંગડા છે એવું જોયું આપણે? નહીં. એટલે શું કહેવાય? એમાં વિવિધતા છે. છે ને વિવિધતા? ગાયને કાન લાંબા છે, આપણે છે કોઈને કાન લાંબા નથી. શું કામ? એનો આકાર જુદો. કહીએ છીએ ને આપણે આકાર જુદો, એનો રંગ જુદો. ગાય સફેદ કલર અલગ હોય, જો સફેદ હોય, કાળી હોય, ભૂરી હોય, છે ને અલગ અલગ પ્રકારની. આપણે કોઈને એવું છે આપણે કા શ્યામ વર્ણના હોય ને કા બધા કા રૂપાળા બે જ હોય છે ને? ચાલો જોઈએ આપણે પાઠમાં. બધાનું ધ્યાન પાઠમાં હોવું જોઈએ. બરાબર ને? આંગળી રાખી જવાની છે. જો છતના પંખામાંથી ટક અવાજ આવ્યો હતો. શું કહે છે? છતના પંખામાંથી ટક અવાજ આવ્યો. બધાએ અવાજ સાંભળ્યો. કલ્યાણીએ બૂમ પાડી, જુઓ જુઓ, એક પંખીને ઈજા થઈ. પીટરે તરત જ ઊભા થઈ પંખીને પકડી લીધું. પંખી પીડાતું હતું. શું કહે છે કે જો આપણે ખબર છે આપણે થર્ડ ફ્લોરે ભણતા હતા ત્યારે કબૂતર આવતા હતા. ખ્યાલ છે ને તમને બધાને? થર્ડ ફ્લોરે ભણતા હતા ત્યારે કબૂતર આવતા હતા. કબૂતર જો ઉડીને ઘણી વખત આપણે ક્લાસરૂમમાં આવતા હતા ક્લાસરૂમમાં ઘણી વખત આવતા હતા. તો એવી જ રીતે શું કહે છે કે પંખો ફરતો હતો અને જ્યાં પંખો ફરતો હતો એવું જ એક પક્ષી આવી ગયું અને ટપ એવો અવાજ આવ્યો એટલે પંખા સાથે ભટકાણું એટલે એક બેન હતા જેનું નામ હતું કલ્યાણી. એને શું પાડી? બૂમ પાડી કે જુઓ જુઓ. શું જોવાનું કે છે કે જો પંખા સાથે ભટકાણું હોય પક્ષી તો એને શું થયું હોય? ઈજા થઈ હોય. શું થયું હોય? ઈજા. તો પંખીને ઈજા થઈ. પીતળે તરત ઊભા થઈ અને પંખીને શું કરી લીધું? પકડી લીધું. હવે પંખી પીડાતું હતું. શું થતું હતું? પંખી હતું એ પીડાતું હતું. જો તમે જુઓ નીચે તમને એક ચિત્ર આપેલું છે. જોયું બધાએ? આ ચિત્ર છે જો. એ પંખીની હાલત કેવી છે આપણે જોઈએ હવે આગળ. નવજાત અને વરભજન ઝડપથી વાટકામાં પાણી લાવ્યા. પીટરે તેને ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. તેઓ પંખીની ચાંચ આગળ વાટકો ધર્યો. પંખીએ થોડું પાણી પીધું. તે પાંખો હલાવતું હતું. નવજાતે બધાને પાછું ખસી જવાનું કહ્યું અને બધાએ જોયું પંખી ઉડવાની મથામણ કરતું હતું. શું કે છે? નવજાત અને વરભજન બે બાળકો હતા. એ ઝડપથી શું લઈને આવ્યા? દોડતા પાણી લઈને આવ્યા. વાટકામાં પાણી લાવ્યા અને તેના ચાંચ આગળ મૂક્યું અને હાથ ફેરવ્યો. શું કર્યું? એને શેમાં ઈજા થઈ હતી? પગની ઈજા બતાવે છે. આપણે શેમાં ઈજા બતાવે છે? પગમાં ઈજા થયેલી બતાવે છે. પછી શું કહે છે? બધા બાળકો હતા એ જોવા માટે ગોળ ફરતું રાઉન્ડ થઈ ગયું કે શું થયું છે પક્ષીને એમ. તો બધાને શું કહે છે? તમે બધા પાછળ ખસી જાઓ. એટલે પંખી ઉડવાની મથામણ કરે છે. એટલે જો બધા પાછળ જતા રહીએ તો પંખી એકલું હોય તો એ ઉડીને જતું રહે. થોડી વારમાં પંખી ઉડીને ગયું. એને જો બધા જતા રહ્યા એટલે થોડી વારમાં પક્ષીને સારું થઈ ગયું હશે એટલે પક્ષી કેવું થયું? ઉડીને જતું રહ્યું. એ પક્ષી કયું પક્ષી બતાવે છે આપણે? શું છે? જો તો બધા શેનું પક્ષી છે? ચકલીનું.
સરસ. જો તમને બધા દેખાય છે નીચે? જો ચકલી દેખાય છે, નીચે ઊભેલા દેખાય છે, માણસો દેખાય છે, છોકરાઓ દેખાય છે. ચાલો સામેના પેજે જો, પેજ નંબર 129. બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીના વર્ગખંડમાં ઉડતું જોયું. શું કે જે બીજો દિવસ હતો, પહેલો દિવસ છે તો કયો બીજો દિવસ આવ્યો ત્યારે શું જોયું એને? શાળામાં બીજા દિવસે બાળકોએ તેનો વર્ગખંડ એટલે ક્લાસરૂમમાં શું જોયું? પંખી ઉડતું જોયું. બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી એ પંખી જ હતું. બીજું તેઓ જલ્દીથી પંખો બંધ કરી દીધો. શું કે છે? અને પંખીને જોવાએ તેઓ તાળી પાડવા માંડ્યા. શું કે છે? બીજા દિવસે જે પહેલા દિવસે પક્ષીને ઈજા થઈ હતી એ જ પંખી બીજા દિવસે એ જ પંખી છે. જલ્દી શું કર્યું? બધાએ જલ્દીથી પંખો બંધ કરી દીધો અને પંખી જોવા તેઓ તાળી પાડવા માંડ્યા. પંખી જોવાની બધાને શું હતી? ક્લાસરૂમમાં આવ્યું એટલે પંખી જોવાની બધાને શું હતી? ઉત્સુકતા હતી. શું હતી? ઉત્સુકતા હતી બધાને. હવે જો તો યાદ કરો અને લખો. શું કે છે? એકમની વિગતના આધારે નીચે આપેલા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો. હવે જોઈએ, યાદ કરો અને લખો. શું કે છે? યાદ કરો અને લખો. હવે જોઈએ પંખી ઉડી ગઈ. ત્યાર પછી બીજું બોક્સ બનાવી પંખીને પંખાથી ઈજા થઈ હતી. ત્યાર પછી પિત્તળે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. ત્યાર પછી બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું. ત્યાર પછી નવજાતે અને હરભજન જલ્દીથી વાટામાં પાણી લઈ આવ્યો. હવે શું કહે છે આમાં કે એકમની વિગતને આધારે નીચેના આપેલા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો પેલું શું છે? પંખી ઉડી ગયું. તો એ પેલું વાક્ય આવતું હતું ના, તમારી વાક્ય પેલું કયું આવતું? ચાલો કોણ મને કહેશે આમાંથી પેલું વાક્ય કયું છે, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એમ 5 વાક્ય આપણે ગોઠવવાના છે. તો પેલું વાક્ય કયું આવશે? કોણ મને કહેશે? ચાલો જી, કયું કહેશે? બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું. સરસ, વેરી ગુડ રહ્યો. પેલું. ત્યાર પછી બીજું વાક્ય કયું આવશે? મને કોણ કહેશે? પંખીએ પંખાથી ઈજા થઈ હતી. બીજું. સરસ,
નવજાત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા. ત્રીજું, ચાલો ચોથું વાક્ય કયું આવશે? પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. પાંચમું વાક્ય કયું આવશે? પછી શું થયું હતું? પંખી ઉડી ગયું. સરસ હો, બધાને આવડી ગયું. હવે જોઈએ આપણે ત્યાર પછીનું જોઈએ શંકરની બિલાડી. શંકરની બિલાડી શું કહે છે? આપણે સ્ટોરી કહીએ જોઈએ. શંકર ખૂબ જ ખુશ છે. એના ઘરના વાડામાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો. શંકરે તેનો નવરાશનો સમય તેમની પાછળ પસાર કરવા લાગ્યો. શું કહે છે? શંકર ખૂબ ખુશ હતો. શું હતો? ખૂબ જ ખુશ હતો. એના ઘરનો વાડો એટલે આપણે ઘરની પાછળ જે હોય વાડા જેવું હોય એમ જે જગ્યા ચાચી આપેલી હોય વાડા જેવું હોય એમાં બિલાડીએ કેટલા બચ્ચાને જન્મ આપ્યો હતો? 4 બચ્ચાને. કેટલા બચ્ચાને જન્મ આપ્યો હતો? 4 બચ્ચાને. અને શંકરે તેને નવરાશનો સમય, શંકર શું હતો? ફ્રી હતો. એટલે જે એનો ફ્રી સમય હતો એની પાછળ પસાર કર્યો. કોની પાછળ પસાર કરતા હતા? કે બિલાડીની પાછળ. કોની પાછળ પસાર કરતા હતા? બિલાડીની પાછળ. ત્યારબાદ આગળ વધીએ. એક સવારે શંકરે બિલાડીનો રડવાનો અવાજથી ઉઠી ગયો. શંકરે શું કર્યું? સવાર પડી અને બિલાડીનો અવાજ આવ્યો. શેનો અવાજ આવ્યો? બિલાડીને રડવાનો અવાજ આવ્યો. એટલે શંકર ઉઠી ગયો. શું કહે છે? વાડા તરફ દોડ્યો. તેણે જોયું કે બિલાડી રડતી રડતી 3 બચ્ચાને પંપાળતી હતી. એમાં એક બચ્ચું ખોવાયું હતું. બિલાડીને જો ખબર પડે છે કે શું કહે છે કે એને વાડા તરફ જોયું તો એ 3 બચ્ચાને પંપાળતી હતી. એના બચ્ચા હોય એ 3 એની માથે સૂતી હતી અને પંપાળતી હતી અને એમાંથી એક એનું બચ્ચું હતું નહીં. એટલે એનું એક બચ્ચું ખોવાઈ ગયું હતું. એટલે બિલાડી શું લાગી? રડવા લાગી. જો આપણે છે માણસો છીએ. માણસોની આપણા ભાઈ બહેન છે, મમ્મી પપ્પા હોય, એને દીકરો દીકરી હોય, કોઈ વસ્તુ કોઈ આડાવડું ગયું હોય, તમે નાના નાના છો તો એકાદું આડાવડું ગયું હોય, ખોવાઈ ગયું હોય તો મમ્મી શું કરે? ટેન્શનમાં આવી જાય. કરે છે ને? તમારા મમ્મી પર ઉપાધિ કરવા માંડે. ક્યાં ગયો હશે? ક્યાં વયા ગયા હશે? કોની ઘરે રમવા વયા ગયા હશે? એવું જો આ બિલાડી છે, પ્રાણી છે, તો એને પણ બધી ખબર પડે છે. પછી શું કહે છે? એક બચ્ચું ખોવાયું હતું. શંકરે વાડાની બહાર ગયો અને તેની બહેન માલિનીને એક બચ્ચાને રમાડી રહી હતી. તેની બહેન છે માલિની, એ શું કરતી હતી? એક બચ્ચાને લઈ ગઈ હતી અને એને તે રમાડતી હતી. શંકરે માલિનીને વાડામાં બોલાવી અને માલિનીએ જોયું બિલાડી બચ્ચા માટે રડતી હતી. શું કહે છે? શંકર માલિનીને કહે છે કે તું બચ્ચાને મૂકી જા, બિલાડી બચ્ચા માટે રડે છે. હવે જુઓ ત્યાર પછી આવ્યું છે. ત્યાર પછી શું કહે છે? વિચારો અને કહો. હવે શું કહે છે? બિલાડીનો અવાજ કેવો હોય છે? કોણ મને કહેશે? તમને બધાને ખબર હશે ને? તમે બિલાડીનો અવાજ બધાને ખબર હોય. કેમ બોલે બિલાડી? મિયાઉ મિયાઉ બોલે છે ને બિલાડી? કેમ બોલે છે? મિયાઉ મિયાઉ એમ બોલે છે બિલાડી. ત્યાર પછી બીજો, તમને ક્યાં પ્રાણી ગમે છે? કેમ? આપણે કયું પ્રાણી ગમે છે? જો બધાને અલગ અલગ ગમતા હોય. ઘણાને કૂતરો ગમતો હોય, ઘણાને બિલાડી ગમતી હોય, ઘણા તો કૂતરો ગમે. તો કૂતરો શું કામ આવે? કેમ ગમે છે? તો કૂતરો આપણા ઘરની શું કરે છે? ચોકી કરે છે. શું કરે છે? ઘરની ચોકી કરે છે. ઘરે જો કોઈ પણ આવ્યું હોય ને અજાણ્યો માણસ તો શું થાય? કૂતરો ભસવા લાગે. રાત્રે કૂતરા બહુ ભસતા હોય. કોઈક અજાણ્યું આપણે શેરીમાં કરી ગયું હોય તો કૂતરું એકદમ ભસવા માંડે. એટલે આપણે ખબર પડે કે આપણી ઘરે કોક આવ્યું છે અથવા તો આપણી શેરીમાં કોક આવ્યું છે. ચાલો ત્યાર પછીનું પેજ ફેરવો. 130 નંબરનું પેજ. હવે એમાં શું છે? મીનુની ગાય. મીનુની ગાય છે. ગાયનું નામ શું છે? ગંગા છે. ગાયનું નામ ગંગા. અને મીનુ ગંગાને ચડાવવા રોજ ખેતરે લઈ જાય છે. એટલે મીનુ છે એ ગંગાને રોજ ખેતરે લઈ જાય, ચારવા રોજે છે. અને એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું અને તેના પગને ઈજા થઈ. પગના ઘામાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. મીનુની ગાય
ગાયનું નામ શું હતું? ગંગા. શું હતું? ગંગા. અને ગંગાને શું થયું હતું? એ રોજ ખેતરે જતી હતી. એટલે ખેતરે જાય અને ખેતરેથી આવે તો એની સાથે એક દિવસ સ્કૂટર અથડાયું. અને સ્કૂટર અથડાયું તો શું થયું? એના પગને ઈજા થઈ અને એને ઘામાંથી શું થયું? ખૂબ જ લોહી નીકળતું હતું. જે ઘામાં વાગ્યું હતું, જો તમને ગાય છે એમાં જુઓ એક પગમાં તમને દેખાય છે, જો અહીંયા એક પગ છે ને એમાં એક પગમાં જો લાલ લાલ દેખાય છે, લોહી નીકળે છે એવું દેખાય છે. હવે શું કહે છે? વિચારો અને કહો. મીનુના કુટુંબના લોકો શું કરશે? શું કરશે મીનુના કુટુંબના લોકો? શું કરશે ખબર છે કોઈને? જો શું કરશે? ગાયને શું વાગ્યું હતું? ગંગાને પગમાં વાગ્યું હતું એટલે એને શું થઈ? પગમાં ઈજા થઈ અને એના ઘામાંથી લોહી નીકળતું હતું એટલે એની સારવાર કરી. એને જે પગમાં લગાવવાનું હતું એ લગાવી દીધું. અને જો એને ઊંડો ઘા બહુ લાગ્યો હશે તો એ શું કરશે? ડોક્ટરને બોલાવશે. ડોક્ટરને બોલાવશે. પગના ઘામાં લાગ્યું હશે એ પગે તેની સારવાર કરશે. હવે જુઓ અને લખો. ચંદુ ધોબી તેના ગધેડાનું ખૂબ ધ્યાન રાખે છે. ગધેડો પણ તેના ઘણા કામ કરે છે. ચિત્ર જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું કરે છે તે લખો. જો પહેલું તમને ગધેડાનું ચિત્ર દેખાય છે. શું કરે છે? જો શું કરે છે? ચંદુ ગધેડાને નવડાવે છે. તો તમારે પહેલું વાક્ય લખવાનું આવે. શું લખવાનું આવે? કે જો પહેલું વાક્ય પહેલો બોક્સ આપેલું છે એમાં લખવાનું ચંદુ ગધેડાને શું કરે છે? નવડાવે છે. ત્યાર પછી બીજું વાક્ય છે. બીજું ચિત્ર શેનું છે? એ ગધેડાને શું ખવડાવે છે? ઘાસ ખવડાવે છે. તો લખવાનું કે ચંદુ ગધેડાને ઘાસ ખવડાવે છે. ત્રીજું ચિત્ર શું કરે છે? ચંદુ ગધેડાને શું કરાવે છે? પાણી પીવડાવે છે. તો લખવાનું ચંદુ ગધેડાને પાણી પીવડાવે. ત્યાર પછી શું છે? શું કરે છે? ચંદુ ગધેડાને શું પહેરાવે છે? ચંદુ ગધેડાને ફૂલોથી શણગારે છે. શણગારે તેના ડોકમાં શું પહેરાવે છે? હાર પહેરાવે છે. શું પહેરાવે છે? ડોકમાં અને ફૂલ ચડાવે છે. હવે સામેના પેજે જો વિચારો અને લખો. જોયું? સામેના પેજે દરેકે તમારા ઘર કે પાડોશમાં કોઈના ઘરે પાલતુ પ્રાણી છે અને ક્યું? તમારા ઘરે પાલતુ પ્રાણી છે તો ક્યું છે એ જોવાનું છે. ક્યું છે તમારા ઘરે? કોઈના ઘરે કે પાડોશમાં પાલતુ પ્રાણી છે? જો કોઈના ઘર પાસે ગાય હશે, કોઈના ઘર પાસે કૂતરો હશે, હા છે તો ક્યું છે? ગાય, કૂતરો, અલગ અલગ પાલતુ પ્રાણી હશે. તો તમારે પાલતુ પ્રાણીનું નામ શું છે? એ પાલતુ પ્રાણીનું નામ શું છે? તો કે કૂતરો છે. તમે કદાચ એનું નામ શું રાખ્યું હોય? કૂતરાનું કંઈક બીજું નામ રાખ્યું હોય, સીનું, મીનું ને એવા બધા કૂતરાના નામ રાખો છો ને તમે, મેનું ને, તેનું નામ શેરું છે. ત્યાર પછી જો તમે તમારા પાલતુ પ્રાણી માટે શું
કરો છો જ્યારે જો એ ભૂખ્યું હોય ત્યારે આપણે શું કરીએ? ભૂખ્યું હોય ત્યારે શું કરીએ આપણે પાલતુ પ્રાણી? તો એને રોટલી કે બિસ્કિટ ખવડાવો છો. શું કરો છો તમે? રોટલી કે બિસ્કિટ કૂતરાને બહુ ભાવતા હોય એટલે તમે રોટલી કે બિસ્કિટ ખવડાવો છો. એ કોઈને ખીજવે ત્યારે તો ખીજાવનાર વ્યક્તિને શું આપે? ઠપકો. શું આપે? ઠપકો આપે. ખીજાવનાર વ્યક્તિને ઠપકો આપે. કૂતરો હોય એ ખીજાય ત્યારે કઈડી લે છે ને ભસવા માંડે તરત જ. અને જો ઈજાગ્રસ્ત થઈ હોય ત્યારે તો સામાન્ય ઈજા થઈ હોય તો આપણે શું કરીએ? એના ઘા પર શું લગાવીએ છીએ? દવા લગાવીએ છીએ. આપણે ઈજા થઈ હોય, આપણે લાગ્યું હોય, કોળીમાં લાગ્યું હોય, ગોઠણમાં લાગ્યું હોય, આંગળીમાં લાગ્યું હોય તો મમ્મી આપણે શું લગાવી દે છે? દવા લગાવી દે છે. અને બહુ ઈજા થઈ હોય તો આપણે શું કરીએ? ડોક્ટર પાસે જઈએ છીએ ને બધા? ડોક્ટર પાસે બધા જાઓ છો. ઠંડી કે ગરમી અનુભવે છે. જ્યારે એને ઠંડી લાગતી હોય ત્યારે રહેવાનું સ્થાન આપણે શું લગાવીએ છીએ? રહેવાના સ્થાન પર શણના કોથળા. ગરમ કપડાથી તમે શું કરો છો? ઢાંકી દો છો. અત્યારે જો શિયાળાની સિઝન જ છે, તમને બધાને ખબર હશે. જો તમે પ્રાણીઓને કૂતરાને બહુ ઠંડી વાય તો શું કરે? ઓલા કોથળા હોય ને એની નીચે પાથરી દે. ઘણા એ લોકો છોકરાઓ હોય કોથળાને એને ઝૂંપડા જેવું બનાવી દે. અને કૂતરાને શું લાગે? એનાથી ગરમ ભૂખ આવે. ત્યાર પછીનું છે યાદ કરો અને લખો. યાદ કરો અને લખો. જો શું યાદ કરો? ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે, તેમનું ધ્યાન પણ રાખે છે. નીચેના કોષ્ટકમાં આવા પ્રાણીઓનું નામ આપ્યા છે તે ખૂટતી વિગતો લખો. શું કે પ્રાણીઓનું નામ અને પ્રાણીઓનું નામ લખવાનું. આપણે તેને કેમ રાખીએ છીએ એ લખવાનું છે. ચાલો, કૂતરો. કૂતરાને આપણે કેમ રાખીએ? શું કામે રાખીએ છીએ? આપણે કૂતરાને રાખીએ છીએ, બધા કૂતરાને પાળીએ છીએ. પછી કૂતરાને આપણે પાળતા હોય એટલે આપણે નવડાવવું પડે, એને ખવડાવવું પડે, એને ચોખ્ખો રાખવો પડે ને કૂતરાને. તો શું કરે કૂતરો? કૂતરો આપણા ઘરની શું કરે? ચોકી કરે છે. શું કરે છે કૂતરો? આપણા ઘરની ચોકી કરે છે. ચાલો, ગાય અને ભેંસ. તો એ શું આપે છે આપણે? કંઈક એનો ફાયદો હોય ને. શું આપે છે આપણે? દૂધ આપે છે. શું આપે છે? દૂધ આપે છે. ચાલો, પછી લખેલું છે તે ગાડું ખેંચે છે. કોણ ગાડું ખેંચે? બળદ. પછી ત્યાર પછી છે બિલાડી. બિલાડી આપણે શું કામમાં આવે? આ લોકોનું કહેશે. તે ઘરમાંથી ઉંદરનો ત્રાસ શું કરે છે? ઓછો કરે છે. ઉંદેરા હોય એ બિલાડી ખાય છે. બિલાડીને ખબર પડી જ જાય. ગમે ત્યાં ઉંદેરો હોય ને બિલાડીને ઉંદરની બધી ખબર પડી જાય કે ઉંદેરો માં છે એટલે આપણે શું આપે? ત્રાસ ઓછો આપે છે. મરઘી શું કરે? તે ઈંડા આપે છે. માછલી શું કરે? ચાલો, માછલી આપણે શું કામમાં આવે? તે આપણા ઘરની શું વધારે છે? શોભા વધારે છે. અત્યારે બધા ખબર છે માછલી કાચની બરણીમાં રાખે છે. આપણે જઈએ તો રોડ ઉપર, નવજીવનના રોડ ઉપર જઈએ ત્યાં માછલી કાચમાં વેચાતી હોય, નાની નાની. ખબર છે? કાચની બરણીમાં વેચાતી હોય છે. સરસ મજાના એમાં પથ્થર નાખેલા હોય, મોતી નાખેલા હોય, શણગારેલી હોય. પછી આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ. તે કોણ? ખૂબ પસંદ કરીએ છીએ કોણ? સફેદ કલરનું મસ્ત હોય સસલું. સસલું. તેને આપણે ખૂબ જ પસંદ કરીએ અને વ્હાઈટ હોય ને એટલે આપણે બહુ ગમતું હોય. પછી છે મધમાખી. મધમાખી આપણે શું કામમાં આવે? તો તે આપણે મધ આપે છે. શું આપે છે? આપણે મધ આપે છે. મધમાખી કોઈને ગમતી નથી પણ આપણે કામમાં આવે છે. મધમાખી આપણે કરડી જાય તો શું થાય? આપણે આંગળી સોજી જાય. એનો કાંટો હોય બેસી જાય. ચાલો, ત્યાર પછીનું પેજ 132. 132 પેજ ઉપર જો પંખી અને પરબ. પરબ એટલે શું? ચાલો, કોણ મને કહેશે? બધાને ખબર જ હશે. પક્ષીઓને પાણી પીવા માટે શું કહેવાય? પરબ. જોઈએ આપણે. જો ને સાઈડમાં તમને એક મસ્તનો ફોટો દેખાય છે ફોટો.
એ ફોટો જો શું કરે છે પક્ષી ચકલી છે એ શું કરે છે પાણી પીવે છે એ જોવો છો ને તમે બધા મોટા મોઢા વાળું માટીનું વાસણ લ્યો માટીનું વાસણ બાંધી દો ચિત્રમાં બતાવ્યા મુજબ લટકાવો વાસણમાં થોડું પાણી ભરો અને વૃક્ષની ડાળી સાથે અથવા તો હૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો દરરોજ તેમાં પાણી ભરો ક્યુ પંખી પાણી પીવા આવે છે તેનું અવલોકન કરો શું કહે છે કે મોટા મોઢાવાળું એટલે તમે જે પાણીનું વાસણ લ્યો છો એ મોટા એનું મોઢું કેવું હોવું જોઈએ મોટું હોવું જોઈએ અને મોટા મોઢાવાળું વાસણ લ્યો તેને વાસણને બાંધી દો દોરીથી આપણે શું કરવાનું એ વાસણ લઈ અને એને બાંધી દેવાનું છે અને ક્યાં બાંધવાનું કે વૃક્ષની ડાળી હોય જ્યાં તમારે ઘરે બાંધવાની જે જગ્યા હોય ત્યાં બાંધી દો બાંધી અને એમાં શું નાખવાનું છે પાણી નાખવાનું છે રોજ પાણી નાખો અને પાણી નાખી અને પછી તમારે અવલોકન કરવાનું છે ક્યાં ક્યાં પક્ષી પાણી પીવા આવે છે ચકલી આવતી હોય કબૂતર આવે ઘણી વખત તો પોપટ પણ આવે કોયલ આવે અલગ અલગ પક્ષીઓ પાણી પીવા આવશે એકવાર પક્ષી જોઈ જાય તો એ પાણી પીવા આવ્યા જ કરે પછી પક્ષી ત્યારે ભૂલતા નથી હવે ત્યાર પછીનું છે વિચારો અને લખો આપણે જેમ પંખીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે ઘણી બધી વસ્તુઓ માનવીઓ પ્રાણીઓ બંનેને જરૂરી છે આવી 3 વસ્તુઓના નામ લખો ચાલો આપણે જોઈએ એવી 3 વસ્તુઓના નામ લખીએ જોઈ 3 વસ્તુ છે જે 3 વસ્તુ છે માનવીને જરૂર પડે છે એ પશુ પંખીઓને પણ જરૂર પડે છે એવી કઈ 3 વસ્તુ છે આપણે જોઈએ માનવીને ઉપયોગ ત્યાર પછી પ્રાણીને પણ ઉપયોગી છે એવી કઈ વસ્તુ છે ચાલો કોણ કહેશે મને વિચારો જી એવી કોઈ વસ્તુ હોય છે માનવીને જરૂર પડે છે કોણ મને કહેશે ચલો બધા વિચારો હવા કઈ માનવીને જરૂર પડે છે હવાની કે નથી પડતી ત્યાર પછી બીજી કઈ વસ્તુની જરૂર પડે માનવીને કોણ કહેશે માણસોને કઈ જરૂર પડે કે એના વિના એને ચાલે નહીં કોણ કહેશે મને આપણે બધાને આખો દી જોઈએ જ છે વસ્તુ થોડીક વારે જોઈએ છે ખ્યાલ છે ને તમે બધાને ઘરે હશો એટલે તમે વિડિયો જોતા હશો તોય તમારે થોડીક વાર મમ્મી પાસે ઊભું થઈને જવું પડતું હશે ખોરાક કઈ વસ્તુ આવે છે ખોરાક ત્રીજી વસ્તુની કઈ જરૂર પડે છે આપણે કોણ કહેશે સુવા બધાને જોઈએ છે ને ઊંઘ કરવા ઊંઘ ન કરો તો શું થાય ઘણી વખત બીમાર પડી જાવ આપણે રાતનો ઉજાગરો હોય તો આમ ઝોલા ખાતા હોય ખાવ છો ને આરામ અને ઊંઘ ત્યાર પછી છે પ્રાણીને ઉપયોગી તે ચાલો આ 3 આપણે જો હવા ખોરાક આરામ અને ઊંઘ ત્યાર પછી આપણે કહીએ પાણીની પણ જરૂર પડે છે ને પાણી પણ આપણે એમાં 3 આપેલા છે પણ હું 3 લખું છું પણ જો મેં બાજુમાં લખ્યું છે હવા ખોરાક અને પાણી આરામ અને ઊંઘ આની પણ જરૂર પડે છે હવે પ્રાણીઓને કઈ ઉપયોગી છે વસ્તુઓ કોણ મને કહેશે એને પણ કેની જરૂર પડે છે
પછી એને પણ જો ખાય નહીં તો પ્રાણીઓ ગાય ભેંસ કૂતરો બિલાડી અલગ અલગ પ્રાણીઓ એ બધા ખાય નહીં તો સાહેબ શું થાય એ જીવી શકે ન જીવી શકે તો ખોરાક ત્યાર પછી એને પણ પાણીની જરૂર પડે અને ત્યાર પછી શું પડે એને જરૂર આરામ અને ઊંઘ આરામ અને ઊંઘ હવે જો બંનેને સરખી જ જરૂર પડે છે માનવીને પણ પડે છે એવી જરૂર એવી જ પ્રાણીને જરૂર પડે છે ને જોયું ને તમે બધાએ હવે જો વિચારો અને કહો આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ તેવી જ રીતે પ્રાણીઓને પણ વિવિધ ખોરાક ખાવા જોઈએ આપણે જે ખોરાક ખાઈએ છીએ એવી રીતે પ્રાણીઓને પણ ખાવા જોઈએ છે એવી રીતે પક્ષીઓ પણ ખાય છે પક્ષીઓ ચણ ખાય છે અને પ્રાણીઓ આપણે જેમ રોટલી ને એવું ખાય છે આપણે મનુષ્ય રોટલી ને એવું ખાય છે એવું પ્રાણી પણ રોટલી ને એવું ખાય છે જો અહીં સુધી આપણે રાખીએ બરાબર આવતો પીરિયડ આવે ત્યારે અધૂરો પાઠ આપણે પૂર્ણ કરશું